વાઇબ્રન્ટ ગુજરાત 2024 તેમજ પીએમ નરેન્દ્ર મોદીના અમદાવાદના રોડ શોને લઈ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જરૂરી વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે। આગામી 9મી અને 10મી જાન્યુઆરીએ 2 દિવસ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે। તેની શરૂઆતમાં પીએમ દ્વારા રોડ શો યોજવામાં આવશે। અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી યોજાનારા રોડ શોમાં અલગ અલગ રાજ્યના સાંસ્કૃતિક રજૂ કરાશે, અલગ અલગ સ્ટેજ તૈયાર કરાશે। વાઇબ્રન્ટ સમિટના પગલે શહેરમાં 20 બ્રિજ વિવિધ સર્કલ પર લાઇટિંગ કરાશે। રોડ રસ્તા રિપેરિંગ કરવા સૂચના આપવામાં આવી છે। 9મી જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી શહેરને રોશનીથી શણગારવામાં આવશે। આગામી સમયગાળા દરમિયાન 10 જાન્યુઆરીના રોજ 9 જાન્યુઆરીથી વાઇબ્રન્ટ સમિટ શરૂ થાય છે। દેશ વિદેશના અનેક ડેલિગેટ્સ, અનેક મહાનુભાવો ગુજરાતની મુલાકાતે આવવાના છે, અમદાવાદ મહાનગરની મુલાકાતે આવવાના છે। ત્યારે અમદાવાદ મહાનગર પણ તૈયાર થઈ ચૂક્યું છે, આઇકોનિક રોડ તૈયાર થઈ ચૂક્યો છે, એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો। તદુપરાંત દેશના જ્યારે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવતા હોય આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ત્યારે અમદાવાદ મહાનગર દ્વારા રોડ શોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તેના માટે અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવશે। તદુપરાંત સમગ્ર અમદાવાદને રોશનીથી ઝળહળી કરવામાં આવશે। ત્યાંના અલગ અલગ બ્રિજો હોય, 20 કરતાં વધારે બ્રિજો, મોટાભાગના સર્કલો, મુખ્ય રોડો, તદુપરાંત દરેક સમાજની જે ભાતીગરી નૃત્ય છે એ નૃત્ય માટેના સ્ટેજો છે એ બનાવવાના પણ શરૂ થઈ શકશે। ટૂંક સમયની અંદર